આપનું સ્વાગત છે। વડોદરા એગ્રી હોર્ટિકલ્ચરલ સમિતિ અને બાગાયત વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ ફ્લાવર શોનું કરાયું ઉદ્ઘાટન। વડોદરા એગ્રી હોર્ટિકલ્ચરલ સમિતિ અને બાગાયત વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। 22મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજેશ શાહ તેમજ ગુજરાત રાજ્યના બાગાયત નિયામક PM વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં વિવિધ જાતના અને ભાતના ફળ, ફૂલ અને શાકભાજીનું પ્રદર્શન કરવામાં આવ્યું। આ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ તરીકે કાળા ગાજર, 6 ફૂટ લાંબી દૂધી, પિતોનિયા સહિતની અન્ય ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે। વડોદરાની પર્યાવરણ પ્રેમી જનતા તારીખ 26 સુધી આ પ્રદર્શનનો લાભ લઈ શકશે તથા પોતાના મનગમતા ફૂલ છોડ અને ખાતર સહિતની વિવિધ વસ્તુની ખરીદી કરી પોતાના ઘર બગીચાની શોભા વધારી શકશે। ફ્લાવર શો ના આયોજન આ 51નું ફ્લાવર શો છે। બરોડા એગ્રી હોર્ટિક સોસાયટી ખૂબ સક્રિય છે। આ આયોજન કરવાનો હેતુ શહેરી નાગરિકોને એક કુદરત તરફ વાળવાનો પ્રયાસ છે, કારણ કે આ બાયો એસ્થેટિક એટલે કુદરતી સૌંદર્ય માણે લોકો તો એક તો મેન્ટલી થોડુંક સેટિસ્ફેક્શન રહે અને એક લાઈફમાં એક એન્જોયમેન્ટ જેવું હોય છે। તો આ ફ્લાવર શોના માધ્યમથી લોકોને એક સંદેશ મળે છે કે આ પ્રકારના ફૂલોની ખેતી પણ રાજ્યમાં થઈ રહી છે। લોકોને આમાં હરીફાઈ પણ ગોઠવેલી છે। હરીફાઈના હિસાબે લોકોમાં સારામાં સારું કરવાની ભાવના જાગૃત થાય છે, લોકોને સારામાં સારું જોવા મળે છે અને પોતાના ઘરે આ પ્રકારે કરવાનો પ્રેરણા મળે છે અને પોતાના ઘરે જે કંઈ મટીરિયલ જોતું હોય એનું વેચાણ વ્યવસ્થા પણ અહીંયા હોય છે। તો પોતાની આંતરિક ઈચ્છા જે કંઈ હોય એમાં સંતોષ મેળવે છે। ઓર્ગેનિક જ એવું આ અત્યારે ફ્લાવર શોમાં એવું ઓર્ગેનિક જ એવું કોઈ અમારો આશય હોતો નથી, પણ ઓર્ગેનિક વાળા પણ પોતાનો ભાગ લઈ રહ્યા હોય છે અને પોતાનું એ રીતે નિદર્શન કરીને બતાવતા હોય છે કે અમારી ખેતી ઓર્ગેનિકથી થઈ રહી છે। હું ડૉક્ટર PM વઘાસિયા, બાગાયત નિયામક, કૃષિ ભવન, ગાંધીનગર।